છાણિયા ખાતરની આડમાં 2616 બોટલ દારૂ બિયરનો જથ્થો પકડાયો। ઠંડીની સિઝનમાં દારૂનો જથ્થો પહોંચાડવા માટે બુટલેગરો અવનવા અખતરા કરતા હોય છે। ટ્રાવેલ્સ અને કારમાં દારૂનો જથ્થો પોલીસના હાથે લાગતા હવે ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાતરની આડમાં દારૂની હેરાફેરી શરૂ કરી છે। જોકે પોલીસે માણસાના ગ્રામ ભારતીથી અલુવા ગામ તરફ બાતમીના આધારે દરોડો પાડીને છાણિયા ખાતરની આડમાં હેરાફેરી કરતી 2616 વિદેશી દારૂ બિયરનો જથ્થો પકડી પાડ્યો છે। આ ઉપરાંત 2 બુટલેગરોને પણ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। હાલ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સા વધ્યા છે, ત્યારે દારૂની હેરાફેરી અને વેચાણ બંધ થાય તે માટે પોલીસે કમર કસી છે, જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દારૂના જથ્થાને પકડવા માટે બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા છે। ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ડીબી વાળાની ટીમ નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન વિજાપુર તરફથી 2 ઇસમો ટ્રેક્ટર ટ્રોલીમાં છાણિયું ખાતરની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ગ્રામ ભારતી ચોકડી થઈ અલુવા તરફ જઈ રહ્યા છે તેવી બાતમી મળી હતી, જેના પગલે ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને બાતમી મુજબનું ટ્રેક્ટર આવતા તેને ઊભું રાખવા સૂચના આપી હતી, પરંતુ ચાલકે ટ્રેક્ટરને પૂરઝડપે અમરાપુર ગામ તરફ ભગાડી મૂક્યું હતું, જેના પગલે એલસીબીની ટીમે પણ તેનો પીછો કરીને ટ્રેક્ટરને આંતરી દીધું હતું। ટ્રેક્ટરની તલાશી કરતા છાણિયા ખાતર ભરેલું જોવા મળ્યું હતું, પરંતુ અંદરથી વધુ ફંફોસતા તેમાંથી વિદેશી દારૂ બિયરની 111 પેટીઓ મળી આવી હતી। પોલીસે ટ્રેક્ટર ચાલક સાબરકાંઠા મઠ ગામના ઉમેશજી કાંતિજી ઠાકોર તથા ઈડર નવા માથાસુર ગામના પ્રવીણભાઈ વેરશીભાઈ ઓડને પકડીને તેમની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવીને અલુવા ગામના રીઢા બુટલેગર સંજયસિંહ પૃથ્વીસિંહ રાઠોડ ઉર્ફે એસપીને ડિલિવરી કરવા જતા હોવાની કબૂલાત કરી હતી, જેથી એલસીબીએ દારૂ બિયરના જથ્થા સહિત કુલ 9.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બુટલેગરોની વધુ પૂછપરછ હાથ ધરી છે। ટીવી 18 ન્યૂઝ, ગાંધીનગર।